નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે તમે જિંદગી કેવી જીવો છો, તો કે ભાઈ જિંદગી તો મજાથી જીવીએ છીએ, મસ્ત જીવીએ છીએ, પણ મસ્ત ને મજાથી કેવી રીતે જીવી શકો? તો કે ત્યારે કે તમારું કોઈ લક્ષ્ય હોય, ત્યારે કે તમે લક્ષ્ય તરફ આગળ વધો અને ત્યારે કે લક્ષ્ય તમે પામી શકો. હવે તમને નવાઈ લાગશે કે લોકમંચમાં વળી આ બધી વાતો ક્યાંથી આવી? ઘણી બધી તમે ઘટનાઓ દિવસ દરમિયાન જુઓ છો, ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે, નો ડાઉટ ઘટી છે ને એની ચર્ચા ચેનલો પર થાય છે, ન્યૂઝ ચેનલો પર દિવસ દરમિયાન થાય છે. પણ લોકમંચમાં આજે જે વાત કરવી છે એ છે કે જીવનમાં ભગવાને આપણને બે વિકલ્પ આપ્યા છે. એક તો એ છે કે સૂતા રહો અને તમને ગમતા સપના જુઓ, અથવા તો જાગો અને તમને ગમતા સપના પૂરા કરો. હવે નક્કી તમારે કરવાનું છે તમારે શું કરવું. પણ એવી વ્યક્તિઓ પણ છે જીવનમાં કે જે જાગે છે ને ગમતા સપના જેને પૂરા કરવા છે, જેને સૂવું છે ને ગમતા સપના જોવા છે એને છૂટ છે. પણ જે વ્યક્તિ જાગે છે ને એને ગમતા સપના જો પૂરા કરવા છે તો ચોક્કસ તમારે મહેનત કરવી પડશે, અને મહેનત વગર તો કશું જ નથી. આના વિશે હું કદાચ વધારે નહીં કહું, કારણ કે ઘણી બધી વાતો એમાં આપણા મોટિવેશનલ સ્પીકરોએ કહેલી છે, એટલે નહીં કહું. પણ જે પ્રમાણે હમણાં જ યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું અને એવું કહેવાય છે કે યુપીએસસી પાસ કરવી ને એટલે લોઢાના ચણા ચાવવા, પણ એવું નથી. યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું 2021ની ફાઇનલ પરીક્ષાનું જે રિઝલ્ટ આવ્યું, ઇન્ટરવ્યૂ દરમિયાન દેશભરમાંથી 685 ઉમેદવારો ક્વોલિફાય થયા. આમ તો ગુજરાતમાંથી વાત કરીએ તો ગુજરાતમાંથી આ વર્ષે સરખામણી કરીએ ગયા વખતની ને આ વખતની તો બહુ જ ઓછા ક્વોલિફાય થયા છે. જાન્યુઆરીમાં મેઇન પરીક્ષા લેવાઈ, જેમાં ગુજરાતમાંથી 25 ઉમેદવારો પાસ થયા. ફાઇનલ રિઝલ્ટમાં ગુજરાતમાંથી 6 જે કેન્ડિડેટ હતા એ ક્વોલિફાય થયા છે. ગઈ વખતે 10 કેન્ડિડેટ ક્વોલિફાય થયા હતા, પણ રેન્કર લિસ્ટમાં ટોપ 10માં એક પણ ગુજરાતનો ઉમેદવાર નથી. પણ હું તો એમ કહું છું કે જે 6 ગુજરાતી ઉમેદવાર પાસ થયા છે, હું તો કોઈ ગુજરાતી તરીકે બહુ જ ગૌરવની વાત છે. 3 તબક્કામાં આનું પરિણામ હોય છે. પ્રી, મેન ને ઇન્ટરવ્યૂ પછી જાહેર કરવામાં આવે છે. અને જે સફળ થાય છે કાં તો આઈએએસ, આઈપીએસ, આઈએફએસ એવા અધિકારી બનતા હોય છે. સવાલ એ છે કે લાખો વિદ્યાર્થીઓ, લાખો કેન્ડિડેટ્સ આમાં હોય છે, પણ કેમ થોડા જ આમાં કહેવાય કે પાસ થતા હોય છે. અને જે પણ થાય છે ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતના આપણા જે ક્વોલિફાય થયેલા કેન્ડિડેટ્સ અને એમાંનું જે ગૌરવ. એટલે અક્ષેશ એન્જિનિયર મારી સાથે લોકમંચમાં ઉપસ્થિત છે. અક્ષેશ, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં. ધન્યવાદ દિલીપભાઈ. અક્ષયજી, સવાલ એ છે કે યુપીએસસીનું જ્યારે રિઝલ્ટ આવતું હોય ને ત્યારે આમ તો 10મા કે 12માનું રિઝલ્ટ આવતું હોય ને તો પણ આપણને એમ હોય કે શું આવશે અથવા હું પાસ થઈશ કે કેમ, સવાલ એ હોય છે. આ વખતે જ્યારે રિઝલ્ટ આવ્યું, કે હું એ જાણું છું કે આ 4th એટેમ્પ્ટ હતો આપનો, રિઝલ્ટ આવવાનું છે, એ જાહેર થયું અને આવ્યું, જોવાનું છે. પહેલા કોણ જોવે છે ને પહેલું રિએક્શન અક્ષેશ નું શું આવે છે, પ્લીઝ? જેમ કે દરેક કેન્ડિડેટને થોડો ગભરાહટ તો હોય જ છે રિઝલ્ટના દિવસે, કે શું આવશે શું નહીં આવે, અને આવી ગયા પછી પણ રેન્ક શું આવશે, સારો આવશે કે ખરાબ આવશે, એ દરેક પ્રકારની ગભરાહટ, વિચંબલા દરેક સ્ટુડન્ટને હોય જ છે. અને એ મને પણ હતી. પણ મારા માટે ભાગ્યશાળી વસ્તુ એ થઈ કે મારું રિઝલ્ટ મેં ખુદ નથી જોયું, મારા એક બીજા ફ્રેન્ડે જોઈને મને કીધું કે તારું સિલેક્શન થઈ ગયું છે. અને એ વસ્તુ જ મારા માટે કાફી હતી કે સિલેક્શન થઈ ગયું છે, તો એ મારા માટે એક ખુશીની પળ હતી. કેમ અક્ષેશને એવું નહોતું કે હું જોઉં રિઝલ્ટ અથવા મારા ઘરના જોયે ને ફ્રેન્ડ્સનો કોલ આવી ગયો, એવું કેમ? તમને પણ એમ તો હશે કે રિઝલ્ટ આવ્યું છે, લાવો જોવું, પણ એ પહેલા કોલ આવી ગયો કે શું થયું? જી, મને એક્સપેક્ટેશન હતું કે રિઝલ્ટ સાંજે આવશે, પણ અનફોર્ચ્યુનેટલી રિઝલ્ટ 2-3 વાગ્યાની આસપાસ જ આવી ગયું. એટલે હું સાંજની એક્સપેક્ટેશનમાં હતો અને વચ્ચે આવી ગયું એટલા માટે. અચ્છા, 4th એટેમ્પ્ટ મેં જે પ્રમાણે સાંભળ્યું છે, તો 3 એટેમ્પ્ટ ને 4th એટેમ્પ્ટનું જ્યારે રિઝલ્ટ આવતું હોય છે, 3 એટેમ્પ્ટ કેવી રીતે પાસ કર્યા, તમે પસાર કર્યા, ને 4th એટેમ્પ્ટમાં કયા પ્રકારની અપેક્ષા હતી ને કેવું રિઝલ્ટ આવ્યું? જો મારા આમ તો 4 એટેમ્પ્ટ છે, પણ મારા પહેલા 2 એટેમ્પ્ટ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે જ મેં આપી દીધા હતા, અને એ મારા સિરિયસ એટેમ્પ્ટ નહોતા, અને એ વસ્તુ હું પણ જાણતો હતો. તો એમાં જ્યારે ના થયું ત્યારે હું એટલો બધો નર્વસ નહોતો થયો, કારણ કે મને ખબર હતી કે આમાં હજુ મારે ઘણો બધો એફર્ટ નાખવાનો બાકી છે. એ પછી મારા ગ્રેજ્યુએશન પછી મેં જે સિરિયસ એટેમ્પ્ટ આપ્યો એમાં મારું પ્રિલિમ થયું, પણ મેઇન્સ રહી ગયું હતું. પણ જે રહી ગયું હતું એ માત્ર 6 માર્ક્સથી રહી ગયું હતું. તો એક ઉમેદ જાગી કે ના, 6 માર્ક્સ તો હવે આવતી વખતે કરી જ લઈશ. તો આ વખતે પ્રિલિમ, મેઇન્સ અને સારી રીતે ઇન્ટરવ્યૂ પણ થઈ ગયું છે. અને એક્સપેક્ટેશન હતું કે રેન્કિંગ લિસ્ટમાં નામ તો જરૂર આવશે.
એટલે ફૂલી કોન્ફિડન્સ ઇન શોર્ટ આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે. અક્ષર, સવાલ એ છે કે જ્યારે તૈયારી કરતા હો ને ત્યારે તમારા માઇન્ડ પર જે ટોપ કરનારા હોય ને એમના વિશે જાણ્યું હશે, એમના વિશે વાંચ્યું પણ હશે, અને પછી તમને પણ ઈચ્છા થઈ હશે કે નહીં બોસ યુપીએસસી ક્લિયર કરવી છે, અને પેશન હોય ને તો સક્સેસ ચોક્કસ મળે છે. ક્યારે એવું નક્કી કર્યું હતું કે મારે યુપીએસસી ક્લિયર કરવી છે? આ વસ્તુ સૌ પ્રથમ મને એકચ્યુઅલી યુપીએસસી વિશે કોઈ જ નોલેજ નહોતું. ના તો મને યુપીએસસીનું ફૂલ ફોર્મ ખબર હતું, અચ્છા, ના તો મને આઈએએસ વિશે કોઈ માહિતી હતી. આ જે ખ્યાલ છે આખો આઈએએસ બનવાનો યુપીએસસી, એનો શ્રેય હું મારા મિત્રને આપીશ. એનું નામ છે કેયુર ભોજ. એણે મને બધું કહ્યું કે યુપીએસસી વસ્તુ શું છે, આઈએએસ વસ્તુ શું છે, એનાથી તમે સમાજ માટે શું શું સેવા કરી શકો, શું શું યોગદાન આપી શકો. અને એ પછી જ 2018માં જ મેં નિર્ણય કર્યો કે મારે યુપીએસસી કરવું છે, અને ત્યારે જ મેં પ્રથમ એટેમ્પ પણ આપી દીધો હતો. બિલકુલ. પણ કહેવાય છે કે યુપીએસસી ક્લિયર કરનારના ફેમિલીમાં પણ આવા 2-3 મેમ્બર હોય છે, અને પછી એક મોટિવેશન ઘરમાંથી જ મળતું હોય છે ને એ વ્યક્તિઓ. આપના ફેમિલીમાં કોઈ ખરું કે જેમણે યુપીએસસી કે જીપીએસસી કે આવી કોઈ એક્ઝામ ક્લિયર કરી હોય, બ્લડ રિલેશનમાં કે ફેમિલીમાં કોઈ? જી, મારા ફેમિલીમાં ડાયરેક્ટ કોઈ નથી કે જેણે યુપીએસસી કરી હોય, પણ મારા માટે એક રોલ મોડલ રહ્યા છે મારા ખુદના મામા, જેમનું નામ છે ડોક્ટર MM પ્રભાકર, એક્સ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ. અને એમનું ઘણું મોટું નામ છે, અમારા સમાજનું એક ગૌરવ છે. તો એમનાથી જોઈને હું શીખ્યો હતો, અને સમાજ માટે કંઈક કરવાની, સોસાયટી માટે, દેશ માટે કંઈક કરવાની ભાવના જન્મી હતી, અને એ જ દિશામાં હું આગળ વધ્યો. ઓકે, હવે સવાલ એ થાય છે કે તૈયારીઓ કરવાની હોય, પ્લસ ઘણું બધું પ્લાનિંગ કરવાનું હોય, અને તૈયારીઓ અને પ્લાનિંગ કરતા હોય ને એટલે ઘણા બધા અક્ષેશ પડકારો પણ આવતા હોય છે, કારણ કે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ અગત્યની વસ્તુ છે આઈ થિંક આમાં. અને મને ખ્યાલ છે મેં પણ જ્યારે તમારી સાથે કોમ્યુનિકેશન કર્યું તો મેં SMS થ્રુ કોમ્યુનિકેશન કર્યું છે, કારણ કે આપ ડિસ્ટર્બ થતા હતા. સવાલ એ છે કે ટાઈમ મેનેજમેન્ટ, તમે જોબ કરો છો, તમે બિઝનેસ કરો છો, કારણ કે મેં એ પણ સાંભળ્યું છે કે આમાં ઘણા ઉંમર થઈ હોય તો પણ એ આ યુપીએસસી ક્લિયર કરતા હોય છે. સામાજિક કાર્યો છે, પ્રસંગ છે, ફેમિલી ફંક્શન છે, અને ફ્રેન્ડ્સ કેવી રીતે ભૂલી શકાય, કારણ કે ફ્રેન્ડ્સે તો મોટિવેશન આપ્યું છે આપને. આ બધું જ બેલેન્સ કેવી રીતે કરી શકે આપ? હું તો કહીશ કે કોઈ પણ વસ્તુ આપણે સાંભળ્યું છે બચપનથી જ કે કંઈક હાસિલ કરવા માટે કંઈક ગુમાવવું પડે છે. બિલકુલ. તો દરેકનો એક ગોલ ફિક્સ હોય છે, એક ઓબ્જેક્ટિવ ફિક્સ હોય છે, અને એમની પ્રાયોરિટી ફિક્સ હોય છે. મેં આ મુકામ પર પહોંચવા માટે ઘણું બધું સેક્રિફાઈસ પણ કર્યું છે. ફેમિલી ફંક્શનોમાં પણ એટલું બધું નહોતું હું ધ્યાન આપી શકતો, અને એ પછી એટલું બધું સેક્રિફાઈસ કરીને અહીંયા પહોંચ્યો છું હું. તો ટાઈમ, જેમ કે આપણે વાત કરીએ તો દરેક માણસની જિંદગીમાં એક દિવસમાં 24 કલાક જ હોય છે, ના એનાથી વધારે ના એનાથી ઓછા. અને 24 કલાકમાં જ માણસે પોતાનું બધી પ્રક્રિયા પૂરી કરીને પોતાના ગોલ માટે તૈયારી કરવાની હોય છે. અને એક દરેક માણસને એક અંદરથી જ હોય છે, જુનૂન હોય છે, એક એમ્બિશન હોય છે, અને એની પાછળ એ માણસ કંઈ ના કંઈ રીતે પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કરી જ લેતા હોય છે. નહીં, એ તો કરી જ લેતા હોય, પણ ફ્રેન્ડ્સની કમ્પ્લેન આવતી હશે આઈ થિંક, મધર ફાધર, અક્ષેશ જો આ ફંક્શન છે, ફેમિલી ફંક્શન છે, તારે તો આવવું જ પડે, કેમ નથી આવતો? આ બધી જે કમ્પ્લેન છે, કેવી રીતે આ કમ્પ્લેનને પણ સોલ્વ કરતા હશો? કારણ કે કંઈ મધર ફાધર કે ફ્રેન્ડ્સ એમને અવગણીને તો આપણે આગળ ન ચાલીએ. બિલકુલ, તમારી વાત તદ્દન સાચી છે. મધર ફાધરને અવગણીને તો કોઈ આગળ ના ચાલી શકે. પણ એ વસ્તુ ફ્રેન્ડ્સને અને મધર ફાધરને પણ ખબર હતી કે આ જે વસ્તુની તૈયારી કરી રહ્યો છે એમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ લેવું પડે, મારે પણ લેવું પડે અને એમને પણ લેવું પડે. અને એ વાત માટે અમે બધા સહેમત હતા. એટલે કમ્પ્લેન આવી છે, અને મેં મારી રીતે કમ્પ્લેન સોલ્વ પણ કરેલી છે. અચ્છા, એટલે ક્યારેક ઠપકા પણ આવતા હશે. બિલકુલ. એનીવે, લાખો ઉમેદવાર કે છે કે આમાં કેન્ડિડેટ્સ હોય છે ને આ એક્ઝામ આપતા હોય છે, અને ઘણા ઓછા કેન્ડિડેટ સક્સેસ થતા હોય છે, ખાસ તો પ્રિલિમ, મેન્સ ને ઇન્ટરવ્યૂ પાસ કરતા હોય છે. આની પાછળનું કારણ શું? લાખોમાંથી બહુ જૂજ કહી શકાય એવા કે એ લોકો જ આમાં સફળ થતા હોય છે. શું કારણ કહી શકાય? હું તો સૌ પ્રથમ એ કહીશ કે જે પ્રકારની આ એક્ઝામ બનાવવામાં આવી છે યુપીએસસી, અને એના 3 સ્ટેજ છે, પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ, અને એનો સિલેબસ પણ ખૂબ જ વિશાળ છે. હું મારી પર્સનલ જો વાત કરું તો મને ખુદ સિલેબસ કમ્પ્લીટ કરવામાં જ 2 વર્ષ લાગી ગયા હતા. તો આટલો લાંબો સમય સુધી એક જ ફિલ્ડમાં રહેવું, ઘણી બધી વસ્તુ સેક્રિફાઈસ કરીને કન્ટિન્યુઅસ રાખવું, કન્સિસ્ટન્સી રાખવી, એ વસ્તુ એ જેટલું કહેવામાં સરળ છે એટલું કરવામાં એટલું જ વધારે ડિફિકલ્ટ છે. એટલે જ કહેવાય છે કે બહુ ઓછા લોકો યુપીએસસી ક્લિયર કરી શકે છે. બરાબર. પણ જ્યારે તમે આ પ્લાનિંગ કરતા હશો, તૈયારી કરતા હશો, આપે કહ્યું કે 2 વર્ષો તમને સિલેબસ ક્લિયર કરવામાં થયું, એની સામે ચેલેન્જીસ આવી હશે આપની સામે. કઈ એવી ચેલેન્જીસ હતી કે જે ખરેખર એ ચેલેન્જીસને
સોલ્વ કરવી અથવા પાર કરવી એ પણ એક એમ લાગતું હતું કે નહીં આ પણ એક મુશ્કેલી તો છે. ચેલેન્જીસ એવી કઈ આવી, પડકારો કયા આવ્યા? ચેલેન્જીસ એટલે આપણે જો યુપીએસસીની એક્ઝામની વાત કરીએ તો એમાં સૌથી વધારે તો જીએસ જનરલ સ્ટડીઝના પેપર હોય છે, જીએસ 1, 2, 3, 4, અને એમાં બહુ જ બધું લખવાનું હોય છે, બહુ જ બધું નોલેજની જરૂર હોય છે. તો મારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ છે, તો નોલેજ તો એવી વસ્તુ છે કે આપણે લઈ લઈએ, પણ એન્જિનિયરિંગ સ્ટુડન્ટને જનરલી લખવાની આદત નથી હોતી. તો એ સૌથી મોટો પડકાર અને ચેલેન્જ હતો મારા માટે કે 3 કલાકની અંદર 20 ક્વેશ્ચન્સ જે હોય છે દરેક જીએસમાં એ કમ્પ્લીટ કરી દેવા. એ સૌથી મોટો પડકાર હતો અને લગભગ 1.5 વર્ષ મારું એમાં જ એ પડકાર ક્લિયર કરવામાં જ ગયું. બિલકુલ. પણ અક્ષેશ, જ્યારે આપે કહ્યું કે લખવાની એટલી ટેવ નહોતી, આઈ થિંક યુપીએસસીમાં જ્યારે તમે પેપર આપતા હો ત્યારે આઈ થિંક 50-60 પેજીસ તો લખવા જ પડતા હોય છે. તો આપણે પ્રેક્ટિસ કઈ રીતે કરીને કેવી રીતે એમાં ઇન્ટરેસ્ટ તમે બતાવ્યો? ઇન્ટરેસ્ટ એટલે શરૂઆતથી તો જેમ કે કરંટ અફેરના જે અમુક ટોપિકો આવે છે એ ટોપિકોમાંથી કોઈ રેન્ડમ ટોપિક ઉઠાવીને એના વિશે લખવાની કોશિશ કરી. શરૂઆતમાં એક આન્સર લખવામાં 1.5 કલાક થયો, પછી ખબર પડી કે જ્યારે ટાઈમ મેનેજમેન્ટ આવે ત્યારે એ આન્સર 11 મિનિટમાં કમ્પ્લીટ કરવો પડે તો જ પેપર કમ્પ્લીટ થાય. તો ધીરે ધીરે 1.5 કલાકમાંથી 20 મિનિટ, 20માંથી 15, એમ કરીને ધીરે ધીરે 11 મિનિટ સુધી આવ્યું. બિલકુલ. ચલો, આ તો કર્યું, પણ સાથે જ કઈ વસ્તુ એવી છે કે કઈ બાબત એવી છે કે જેણે તમને આ સક્સેસમાં એમ કહેવાય કે સપોર્ટ કર્યો? સેલ્ફ સ્ટડી, કોઈ કોચિંગ કેટલું જરૂરી છે? બીજી વસ્તુ એ છે કે ઇન્ટરવ્યૂ માટે કોઈ ચોક્કસ સેશન લીધું હતું કે શું હતું? એટલે આમાં કેવું છે, દરેક માણસની પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. મેં કોચિંગ લીધેલું છે, મેં દિલ્હી ગયો હતો, 1 વર્ષ દિલ્હીથી મેં કોચિંગ લીધેલું છે. એ પછી મેં આન્સર રાઇટિંગની પણ ખુદથી પણ કોશિશ કરેલી છે અને સાથે સાથે બીજા જે કોર્સિસ છે સ્પેશિયલ આન્સર રાઇટિંગના એ પણ મેં કરેલા છે અલગ અલગ કોચિંગમાં. અને ઇન્ટરવ્યૂ માટે પણ જેમ કે ગુજરાતમાં છે સ્પીપા તરફથી પણ મને યોગ્ય ગાઈડન્સ મળેલું છે. તો આ એક એવી પ્રક્રિયા નથી કે ક્યાં એક જ જગ્યાએથી તમે બધું ગાઈડન્સ લઈ શકો, કારણ કે અમુક વસ્તુ અમુક જગ્યાએ સારી હોય છે, અમુક વસ્તુ બીજી જગ્યાએ સારી હોય છે. તો જ્યાંથી જે વસ્તુ સારી મળે ત્યાંથી લેવી જોઈએ. ક્યારેક એવું લાગ્યું કે 4th એટેમ્પ છે, ક્યારેક કંટાળો આવ્યો હોય, ક્યારેક હતાશ થયા, ક્યારેક એવો વિચાર આવ્યો કે કદાચ હું જઈ રહ્યો છું એ ચેન્જ કરું, અથવા ક્યારે એવો વિચાર આવ્યો ખરો? ભલે નથી તમે અમલમાં મૂક્યો, પણ ક્યારેક એવી બાબત સામે આવી ખરી? જી, મારો જ્યારે લાસ્ટ એટેમ્પ્ટ હતો, 3rd એટેમ્પ્ટ, એમાં મેં બહુ જ ખૂબ પુષ્કળ મહેનત કરી હતી, પણ જ્યારે રિઝલ્ટ આવ્યું તો મારું મેઇન્સ પણ ક્લિયર ના થયું. ત્યારે એક સમય એવો વિચાર આવ્યો હતો કે હથિયાર હવે મૂકી દઈએ, થાકી ગયા છે. પણ એ જ વખતે પછી મોટિવેશનના બી વિડીયો જોયા અને એમાં કહેવાય છે કે એક યોદ્ધો હોય એ હથિયાર ક્યારેય ના મૂકે, ભલે લડતા લડતા મરી જાય. તો એ જ ઉત્સાહથી ફરીથી એકવાર મેં કહ્યું કે કેમ નહીં પ્રયત્ન કરી જોઈએ, શું થશે, ફરીથી ફેલ થઈ જઈશું. તો એ જ ઉત્સાહથી ફરીથી પ્રયત્ન કર્યો અને ભગવાનની કૃપાથી થયું છે આ વખતે. બિલકુલ, ભગવાનની કૃપાને આપણી મહેનત છે. અક્ષેશ, પણ આપે જે પ્રમાણે કહ્યું કે ફરી એક યોદ્ધા ક્યારે હથિયાર હેઠા નથી મૂકતો, પણ તમે જ્યારે યોદ્ધા બન્યા ત્યારે કન્ટિન્યુઅસ તમારી મહેનત પણ છે જ, તમે કહ્યું એ પ્રમાણે. પણ ક્યારેક બોરિંગ કહેવાય ને કે ટાઈમ આવે, તમે બોર થાવ છો, કંટાળો આવે છે, ત્યારે તમારે ફ્રેશ થવું છે, વળી પાછું તમારે સ્ટડી આગળ કરવું છે, તો એ સમય કેવી રીતે તમે પસાર કરતા હતા? એ બિલકુલ તમારી વાત તદ્દન સાચી છે દિલીપભાઈ, કે દરેક સ્ટુડન્ટ્સને ક્યારેક ને ક્યારેક તો બોર થઈ જ જવાય. દિવસમાં કન્ટિન્યુઅસલી 7-8 કલાક બેસીને ભણવું, તો એના માટે પણ મેં એક સ્કેડ્યુલ બનાવ્યું હતું કે જ્યારે પણ હું બોર થતો તો મોટિવેશન વિડીયો સાંભળી લેતો, અમુક મોટિવેશન સોંગ પણ સાંભળી લેતો હતો. અને મારું એક સ્કેડ્યુલ હતું કે સાંજે હું કમ્પલસરી 5 થી 6 પાર્કમાં ફરવા જતો હતો. તો એનાથી માઇન્ડ ફ્રેશ થઈ જતું અને વધારે એનર્જી મળતી વધારે ભણવા માટે. તો એ સ્કેડ્યુલ હતું અને એને મેં કમ્પ્લીટલી 1 વર્ષ ફોલો કર્યું છે. અચ્છા, ફ્રેન્ડ્સ સાથે મૂવી જોવા જવું, કોઈ નાટક જોવા જવું કે ક્યાંય જવું, આવું પ્લાનિંગ છેલ્લા 2 વર્ષમાં ક્યાંય રહ્યું છે કે જૂજ પ્લાનિંગ? તો એ કઈ રીતે તમે મેનેજ કર્યું? એવું તો જેટલું બને એટલું અવોઇડ કરતો, કારણ કે મૂવી છે 2.5-3 કલાકનું હોય, પ્લસ આવવા જવાનું ફરવાનું, તો 4-5 કલાક બગડી જાય, તો આખો દિવસ જ ખરાબ થઈ જાય. એટલે જેટલું બને હું એટલું ઓછું કોશિશ કરતો કે ના જવાનું થાય. પણ અમુક જે આવતા હતા મૂવીઝ જે મને પણ પસંદ હતા અને એક મોટિવેશનલ મૂવીઝ તરીકે આવ્યા હતા, તો એ મેં પસંદ કર્યું છે જોવાનું અને મેં જોયા પણ છે. પણ અક્ષેશ, ફ્રેન્ડ્સ તરફથી તો કમ્પ્લેન ચોક્કસ આવતી જ હશે, કારણ કે બધા એક સરખા ના હોય. જુઓ, 5 આંગળીઓ સરખી નથી, પછી એકાદ ફ્રેન્ડ્સ મારા જેવા, અક્ષેશ આ શું છે યાર બોસ, મૂકને ચલને, આવી પણ ક્યાંક નોકજોક થઈ હશે, મીઠી નોકજોક ફ્રેન્ડ્સ વચ્ચે?
નોકઝોક થઈ પણ હશે અને ફ્રેન્ડ્સ કદાચ નારાજ પણ થયા હશે, Yes. પણ હવે જ્યારે સિલેક્શન થઈ ગયું છે તો એમની નારાજગી પણ દૂર થઈ શકશે એવું હું એક્સપેક્ટ કરી રહ્યો છું. હા, બિલકુલ થાય, કારણ કે એક ફ્રેન્ડ જો આટલી સફળતાના શિખરો સર કરતો હોય તો ગમે તેવી, અને ફ્રેન્ડ્સમાં તો આ બધું ચાલતું. એનીવે મારે ગુજરાતની વાત કરવી છે કે ગુજરાતમાંથી ઘણા બધા કેન્ડિડેટ્સ આ એક્ઝામ આપતા હોય છે પણ સફળ ઓછા થાય છે. તમારા જેવા બહુ જ જૂજ લોકો, શું કારણ? કારણ કે મને જ્યાં સુધી ખબર છે કે ચર્ચા કરે ત્યાં સુધી મને લોકો એમ પણ કહ્યું કે ભાષા એક પડકાર છે, અને જો તમે અંગ્રેજી ભાષામાં જો કદાચ ભણ્યા છો તો એનો એક એડવાન્ટેજ છે. આમાં સાચું શું, અક્ષેશ? હું માનું છું કે ગુજરાતના લોકોને હમ જરૂર ભાષા નડે છે, કારણ કે મેં ખુદ પણ 12મા ધોરણ સુધી ગુજરાતીમાં અભ્યાસ કર્યો હતો અને યુપીએસસી જે એક એવી વસ્તુ છે કે જે ઇંગ્લિશમાં મોસ્ટ ઓફ ધ મટીરિયલ ઇંગ્લિશમાં જ મળે છે, ઇવન હિન્દીમાં પણ ઉપલબ્ધ નથી હોતું. તો ગુજરાતના લોકોને અને જે ગુજરાતી મીડિયમમાંથી ભણેલ છે સ્પેસિફિકલી એમને નોર્મલ માણસ કરતાં થોડી વધારે તકલીફ પડે છે ભણવામાં, પણ સમય સાથે અનુકૂળ થઈને જો એ લોકો આગળ વધે તો જરૂર સફળતાના મુકામો હાંસિલ કરી શકે છે. બિલકુલ. એક્ઝામ જ્યારે લેવાય ત્યારે પ્રિલિમ્સ, મેન્સ અને જ્યારે ઇન્ટરવ્યૂ આવે ત્યારે એમ થાય કે ઇન્ટરવ્યૂમાં શું પૂછશે. સામાન્ય લોકો જોબ માટે ઇન્ટરવ્યૂમાં જતા હોય છે ને અક્ષેશ, તો પણ એમ થાય છે કે શું પૂછશે અને હું શું જવાબ આપીશ. કોન્ફિડન્ટ ક્રિએટ કરવો બહુ જ અઘરું હોય છે. હવે તમારે તો યુપીએસસી સ્કાય ઇઝ ધ લિમિટ. ઇન્ટરવ્યૂમાં શું પૂછશે અને હું શું જવાબ આપીશ, આ જે વિચારો હોય છે ને તમને ક્યાંક કન્ફ્યુઝ કરતા હોય છે. શું વિચાર્યું હતું ઇન્ટરવ્યૂ આપતા પહેલા અને કયા પ્રકારની તૈયારીઓ કરી હતી? કારણ કે મેં કહ્યું એમ સ્કાય ઇઝ લિમિટ. તમને ખબર જ નથી. તમને પેલું તો ખબર છે કે આટલો કોર્સ છે અથવા આટલું સિલેબસ છે, આમાં કશું જ નથી. ઇન્ટરવ્યૂ, જેમ કે મેં ઇન્ટરવ્યૂ આપતા પહેલાં પણ અમુક મોક ઇન્ટરવ્યૂ લીધા હતા. અચ્છા. અને એ મોક ઇન્ટરવ્યૂમાં જ મને સજેશન મળ્યું હતું કે ઇન્ટરવ્યૂ પહેલાં ઇન્ટરવ્યૂમાં શું પૂછાશે એ વસ્તુની ક્યારે પણ બંધાણા બાંધવાની જરૂર નથી, ના એના વિશે વિચારવાની જરૂર છે. અચ્છા. જઈને કોન્ફિડન્સથી જે રીતે નોર્મલ માણસો સાથે વાત કરતા હોઈએ પણ રિસ્પેક્ટફુલી વાત કરજો, તો એનાથી તમને ઘણો ફાયદો થશે. અને એ જ સલાહ મેં અપનાવી હતી. ઇન્ટરવ્યૂ પહેલાં મને શું પૂછાશે, આવડશે કે નહીં એ વિશે મેં વધારે નહોતું વિચાર્યું. અચ્છા. હવે ઇન બિટવીન ઇન્ટરવ્યૂ જ્યારે તમે આપવા ગયા ત્યારે કયા પ્રકારનું કોમ્યુનિકેશન થયું તમારું ને જે ઇન્ટરવ્યૂ લેનાર હતા એની વચ્ચે, અને કયા પ્રકારનો કોન્ફિડન્ટ તમારો તમે ક્રિએટ કરીને ત્યાં બતાવ્યો? મારા તરફથી તો હું કોન્ફિડન્ટ જ હતો, અને જે બોર્ડ મેમ્બર્સ પણ હતા એ પણ બહુ જ સોફિસ્ટિકેટેડલી વાત કરતા હતા અને બહુ સોફ્ટ મેનર્સમાં વાત કરતા. ક્યારે પણ મને એવું ના લાગ્યું કે એ ઇન્ટરવ્યૂ હતું. એકચ્યુઅલી નોર્મલી જે મોટા માણસો સાથે આપણે વાત કરીએ રિસ્પેક્ટફુલી, એ રીતે જ સોફ્ટલી ઇન્ટરવ્યૂ પત્યું હતું મારું. રાઈટ. હવે બીજો સવાલ એ છે કે સક્સેસ થયા છો ને તો લોકો પૂછે કે માસ્ટર કી કઈ, એટલે પહેલાં તો સક્સેસ થયા છો તમે યુપીએસસીમાં, તો તમે રિવિઝન કર્યું, પ્રેક્ટિસ કર્યું. જીકે માટે પણ એવું કહેવાય છે કે સ્કાય ઇઝ લિમિટ, તો કોઈ પર્ટિક્યુલર સોર્સિસ કઈ રીતે આખી આ પ્રિપરેશન કરી આપે? સક્સેસ મંત્ર તો હું એ જ કહીશ કે કન્સિસ્ટન્સી. અચ્છા. ચાલતા રહેવાનું છે, પડીએ વાગે ફરીથી ઊભા થઈને ચાલતા રહેવાનું છે. અને જીકેની તમે જેમ કે વાત કરી એના માટે ન્યૂઝપેપર જ છે, ઘણા બધા ન્યૂઝપેપર ઉપલબ્ધ છે. ઇંગ્લિશ ન્યૂઝપેપર છે, ધ હિન્દુ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે. એ સિવાય બીજી બધી પ્રાઇવેટ જે કોચિંગ ક્લાસીસ છે એમણે ડીએનએ કરીને આપે છે, ડેઇલી ન્યૂઝ એનાલિસિસ. એમાં આખા ન્યૂઝનો, આખા દિવસના ન્યૂઝનું એનાલિસિસ કરીને શોર્ટમાં આપે છે કે જે કેન્ડિડેટને સમજવામાં આસાની પડે. તો એ પણ હું ફોલો કરતો હતો, અને સાથે સાથે એક ડેઇલી ન્યૂઝપેપર પણ હું ફોલો કરતો હતો. બિલકુલ. હોબી કઈ આપની? હોબી મારી છે શેર માર્કેટ. એમાં તો ઘણા બધા ચડાવ ઉતાર આવે છે. બિલકુલ. રાઈટ. એનીવે, ગુડ ગવર્નન્સની વાતો થઈ રહી છે અક્ષય. શું લાગે છે કે ફીલ થાય છે ગુડ ગવર્નન્સનું કે કોઈ કમી છે, કોઈ બદલાવ જરૂરી છે? પર્સનલી તમારો વ્યૂ શું છે આ બાબતમાં? આ બાબતમાં હું એમ કહીશ કે અત્યારે તો હું એક કેન્ડિડેટ છું. ગ્રાઉન્ડ લેવલ પર કઈ રીતની સિચ્યુએશન થાય છે એ માટે સૌથી પહેલાં તો એક ઓફિસર બનીને ગ્રાઉન્ડ લેવલ પર જવું પડે, લોકોના વ્યૂ જાણવા પડે, સિસ્ટમને સમજવી પડે. એ પહેલાં આ વિશે કોઈ વાત કરવા માટે મને એવું લાગે છે કે મારી પાસે ઇનફ નોલેજ નથી. અચ્છા, ઇનફ નોલેજ નથી, પણ જ્યાં તમે ફીલ કર્યું છે ત્યાં તમને લાગે છે કે ના પ્રોપર વે પર ગુડ ગવર્નન્સ જઈ રહ્યું છે, કે પછી ના થોડું કંઈક ચેન્જીસ આ હોવું જોઈએ એમ? જો આમાં આપણે વાત કરીએ તો દરેક જગ્યાએ આપણને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડી કમી રહી ગઈ છે, અને આપણે વસ્તુને બેટર બનાવી શકીએ. બેસ્ટ બનાવવું એ એક બિયોન્ડ ધ કેપેસિટી વાળી વસ્તુ થઈ જાય છે, પણ આપણી હંમેશા કોશિશ હોવી જોઈએ કે આપણે વસ્તુને જેટલી અત્યારે છે એના કરતાં ઓર બેટર બનાવીએ. પોલિટિક્સમાં કેટલો ઇન્ટરેસ્ટ સક્સેસને?
પોલિટિક્સમાં અત્યારે સુધી તો કોઈ ખાસ ઇન્ટરેસ્ટ નથી. એવી કઈ ઘટના પોલિટિક્સની કે જેમાં ઇન્ટરેસ્ટ પડ્યો હોય, કે જેમાં જાણવાની કોશિશ કરી હોય કે ના યાર આ પોલિટિક્સમાં આ બન્યું છે, લાવ હું જોઉં કે શું છે, એવી કોઈ ઘટના? એટલે છેલ્લા 2-3 વર્ષમાં તો યુપીએસસીની પ્રિપેરેશનમાં જ એટલા બિઝી હતા, તો એમાં પછી બીજે ક્યાંય ફોકસ કરવાનો સમય મળ્યો. અચ્છા, એમાં પોલિટિક્સ વિશે આવતું હશે થોડું ઘણું જાણવાનું, કરંટ અફેર્સ એવું કંઈ? ના, પોલિટિક્સ વિશે નથી આવતું હતું, પણ ગવર્નન્સ વિશે આવતું હોય છે. એના વિશે અમે ડિટેલમાં ભણતા હોઈએ છીએ, પણ પોલિટિક્સ ગ્રાઉન્ડ લેવલ પર એટલું બધું યુપીએસસીના સિલેબસમાં નથી હોતું. બરાબર. આપ તો સક્સેસ છો જ, પણ કહેવાય ને કે બધા નથી થતા સક્સેસ. તો સક્સેસની વ્યાખ્યા, તમામની વાત, હું યુપીએસસીની જ ખાલી વાત નથી કરતો, દરેક ફિલ્ડમાં કઈ રીતે સક્સેસ થવું ને કેવી રીતે પોતાનું લક્ષ્ય મોટો નક્કી કરવો જોઈએ, મંજિલ નક્કી કરવી જોઈએ, શું માનવું છે પર્સનલી? હું એમ માનીશ કે લક્ષ્ય તો દરેક માણસનું અલગ અલગ હોય છે, અને જે માણસને લક્ષ્ય હોય છે એને એ લક્ષ્ય સિદ્ધ કરવાની હિંમત પણ ઓટોમેટિક મળી જતી હોય છે. એટલે એ માણસ હાસિલ પણ કરી લે છે. આપણે ઉદાહરણો પણ જોયા છે, ભૂતકાળમાં પણ જોયા છે, અને ભવિષ્યમાં પણ જોઈશું જ. સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ કેટલો? ખાસ નહીં. અચ્છા, આઈપીએલ ક્યારેક મેચ જોઈ? ક્યારેય નહીં. અચ્છા, એ અત્યારે અક્ષય શું કરી રહ્યા છે? કે ચલો આ તો ક્લિયર કરી દીધું છે. આપનો રેન્ક કેટલામો છે અત્યારે? અત્યારે મારો એઆઈઆર રેન્ક છે 601. અચ્છા, 601 છે. સેટિસ્ફાઈડ છો આનાથી? હવે અહીંયા જ સ્ટોપ કરો છો કે અક્ષયનું આગળ કોઈ હજુ પણ કોઈ લક્ષ્ય છે? સેટિસ્ફાઈડ તો છું જ, ખુશ પણ છું, હેપી પણ છું, પણ હજુ આગળ રેન્ક ઇમ્પ્રૂવ કરવાની ઈચ્છા છે. અચ્છા, તો હજુ તમે આ મહેનત કરશો, હજુ ફરી એકવાર પાછા યુપીએસસીમાં પાર્ટિસિપેટ થશો? બિલકુલ, ફરી એકવાર પાર્ટિસિપેટ થઈશ. કેમ સેટિસ્ફેક્શન નહીં? આટલો 3 વાર અટેમ્પ કર્યો, 4થા એટેમ્પમાં પાસ થયા છો હજુ પણ, એટલે એ શું ફીલ થઈ રહ્યું છે તમને? મેં જેમ કે આગળ પણ કહ્યું કે સેટિસ્ફેક્શન તો છે જ, પણ રેન્ક ઇમ્પ્રૂવ કરવું એ મારી પર્સનલ ચોઇસ છે, અને મને લાગે છે કે હું કરી શકીશ, એટલે હું જરૂર પ્રયત્ન કરીશ ફરી એકવાર. બિલકુલ. ટિપ્સ, જેને સક્સેસ થવું છે, જેને યુપીએસસી ક્લિયર કરવું છે, ઇવન જીપીએસસી કરવું છે, કે કોમ્પિટિટિવ એક્ઝામ આપી છે, ચલો તો પણ ટિપ્સ કઈ રહેશે અક્ષય એન્જિનિયરની? ટિપ્સ એ જ રહેશે કે ફેઇથ ઇન યોર સેલ્ફ, ખુદ પર ભરોસો રાખો, ભગવાન પર ભરોસો રાખો, ફેમિલીના સપોર્ટથી આગળ વધો, અને જરૂર ગમે તેટલું ટફ ઓબ્જેક્ટિવ હોય એ પાર પડી જશે. બિલકુલ. ચલો, બહુ સરસ વાત કરી કે ખુદ પર ભરોસો રાખો, ભગવાન પર ભરોસો રાખો, અને સપોર્ટ ફેમિલીનો તો મળે જ છે, પણ બીજો સપોર્ટ એ રીતનો છે કે ફ્રેન્ડ્સ કદાચ તમને હેરાન કરે, કે ઘરના પણ એમ કે ભાઈ અહીં જવું છે, પણ એ ના પાડતા પણ શીખો. રાઈટ અક્ષસ? કે એ પણ બેલેન્સ કરવાનું બહુ જરૂરી છે. એટલે સક્સેસ, સફળતા કોને કહેવાય એનું એક કહેવાય ને કે જીવતો જાગતું એક એક્ઝામ્પલ એક આપણી સમક્ષ અક્ષય એન્જિનિયર છે, કે જેમણે યુપીએસસી પાસ આઉટ કર્યું છે. અને મેં શરૂઆતમાં કહ્યું કે જેને સૂતા રહીને પોતાના ગમતા સપના જુએ છે એ સૂઈ રહે, અને જેને જાગીને પોતાના ગમતા સપના પૂરા કરવા છે એ પૂરા કરી શકે છે. અને એવું જ એક આ સપનું છે. તો પોતાનામાં એક વિશ્વાસ હોવો જોઈએ, ભગવાનમાં વિશ્વાસ હોવો જોઈએ, અને એ રીતે પોતાનું એક લક્ષ્ય નક્કી કરીને જો તમે આગળ વધો છો તો ચોક્કસ. અને મેણું જે ભાગ્યું છે ખાસ તો અક્ષય આપે કે ગુજરાતીઓ આમાં સક્સેસ નથી થતા, અને આવનારા દિવસોમાં આપની ટિપ્સ થકી ઘણા બધા ગુજરાતીઓ સક્સેસ થશે, એ જ અપેક્ષા સાથે થેન્ક્સ અ લોટ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર નેક્સ્ટ મોટો. થેન્ક યુ દિલીપ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી વાત અક્ષય એન્જિનિયર સાથે, જેમણે યુપીએસસી પાસ આઉટ કર્યું છે, અને ઘણી બધી એમની પાસેથી એક મોટિવેશન સ્પીચ જાણવા મળી, ઘણી બધી વાતો જાણવા મળી, અંતરંગ વાતો પણ જાણવા મળી. સક્સેસ કેવી રીતે થવાય છે અને કેટલું સેક્રિફાઈસ કરવું પડે છે એ પણ એમની પાસેથી આપણે જાણવાનો ક્યાંક પ્રયાસ કર્યો. ફરી મળીશું લોકમંચમાં એક નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.